हेलो मित्रों, स्वागत है फरी एकवार आपणी चेनल पर। तो आज આપણે જોવાનું છે કે આગામી દિવસોમાં સિસ્ટમ આવી રહી છે તે કેટલી તારીખે પહોંચવાની છે અને શું છે સ્થિતિ। બાકી આજનું તમે જોઈ શકો છો, આજનું હવામાન આખા ગુજરાત ઉપર યલો એલર્ટ આપેલો છે, એટલે કે મધ્યમથી હળવા કોઈ જગ્યાએ ઝાપટા વરસી શકે તેવી સ્થિતિ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે। હવે આપણે જોઈએ આગામી દિવસોની સિસ્ટમ। જો મિત્રો, આ તમે જે બંગાળની ખાડી તરફ આ એક લો પ્રેશર એરિયા જોઈ રહ્યા છો, આ લો પ્રેશર એરિયા છે તે મજબૂત થઈ અને વેલમાર્ક લો પ્રેશર એરિયા બની ચૂક્યું છે। એટલે દેશી ભાષામાં કહીએ તો નાનું એવું વાવાઝોડું બની ચૂક્યું છે અને આ વાવાઝોડાની જે ગતિ છે તે ગુજરાત તરફ છે, તેની દિશા ગુજરાત તરફ છે, તે પણ આપણે હમણાં આગળ જોશું। અને વરસાદ ખૂબ સારો એવો વરસશે ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો કે ગુજરાત ઉપર હળવોથી મધ્યમ વરસાદ કોઈ જગ્યાએ રહી શકે તેવા અત્યારે વાદળાઓ આમાં દેખાડી રહ્યા છે, પણ કોઈ જગ્યાએ તેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને જે વડોદરા આસપાસનો એરિયો છે ત્યાં ટ્રમ્પ રેખામાં વરસાદ વધુ રહે તેવી સંભાવનાઓ છે। હવે હું તમને મિની વાવાઝોડું પણ બતાવી દઉં કઈ રીતના આગળ વધી રહ્યું છે, અને તે જ જે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી બંગાળની ખાડીવાળી સિસ્ટમ, તે એક જ છે મિની વાવાઝોડું અથવા બંગાળની ખાડીની સિસ્ટમ। તો આપણે તે જોઈ લઈએ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આ જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે 31 તારીખના રોજ ગુજરાત ઉપર પહોંચે તેવી સ્થિતિ અત્યારે મોડલો બતાવી રહ્યા છે। અમે GHF મોડલ અને બધા આવી જાય, આ બધા એમ કહી રહ્યા છે કે 31 તારીખના આસપાસ ગુજરાત ઉપર પહોંચે, પણ આપણે જેમ અનુમાન કરેલું હતું ગઈકાલના વિડીયોમાં તે પહેલી બીજી તારીખના આસપાસ, કેમ કે ગતિમાં વધઘટ થતી હોય એટલે પહેલી બીજી તારીખની આસપાસ ત્યાં પહોંચે તેવી સંભાવનાઓ રહેલી છે બીજા અલગ અલગ સોફ્ટવેર માધ્યમથી। અને આમાં તમે વરસાદ પણ હું તમને બતાવું। આ તમે જોઈ રહ્યા છો સિસ્ટમની આસપાસ તે વરસાદ છે અને ખૂબ સારો એવો વરસાદ છે। તો જો આ વરસાદ સિસ્ટમની સાથે આગળ આવશે તો ગુજરાત ઉપર ખૂબ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે। અત્યારે આગામી 1-2 દિવસ માટે તમે જોઈ શકો છો ફક્ત ભાવનગર આસપાસ વરસાદ છે, ગુજરાતની મધ્યમાં જેમ આપણે વાત કરી તેમ વરસાદ છે। પછી 28 તારીખથી ગુજરાત ઉપર કશું જ રહેશે નહીં। 28 અને 29 તારીખે ફક્ત કોઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ તમને જોવા મળશે, બાકી કોઈ ખાસ એવું કંઈ 28 થી 30 તારીખ સુધી જોવા નહીં મળે। 31 તારીખથી ધીરે ધીરે વરસાદ ચાલુ થાય તેવી સંભાવનાઓ છે। જેમ સિસ્ટમનો વરસાદ આવશે એટલે આમાં પણ ખૂબ સારી એવી અપડેટ આવી જશે। અત્યારે તમે જોઈ શકો છો એ ફક્ત હળવાથી મધ્યમ તમને મધ્ય ગુજરાત ઉપર બતાવી રહ્યું છે, પણ ઓલી સિસ્ટમ આગળ આવશે એટલે સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ, સમગ્ર ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તો આ હતી આજની આપણી વિડીયોની માહિતી। તમે જોઈ શકો છો સિસ્ટમ આ સાઈડથી આગળ આવવાની છે। આજે તમે કાળા ડબાંગ વાદળો જોઈ રહ્યા છો તે સિસ્ટમ છે। હજી એક વખત તમને બતાવી દઉં, આ જોઈ શકો છો તમે સિસ્ટમ છે। આ સિસ્ટમનો રૂટ ગુજરાત ઉપર છે અને ગુજરાત ઉપર જ જશે અને ખૂબ સારો એવો વરસાદ આવશે આગામી 3-4 દિવસમાં। તો મળ્યા છે કંઈક નવા વિડીયોમાં, ત્યાં સુધી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।